ભાવનગરના ભાલ પંથકમાં આવેલા દેવળિયા અને પાળિયાદ ગામ વચ્ચેના કોઝવે પરની એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે. હાલમાં પડેલા વરસાદને કારણે આ કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા અને બંને ગામના ગ્રામજનો જીવના જોખમે તેમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. હાલમાં નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે ગ્રામજનો માતાજીના નિવેદન અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં આ કોઝવે ઉપરથી પસાર થતા જોવા મળ્યા હતા. નાના છોકરાઓથી માંડીને બહેનો અને પુરુષો પણ ધસમસતા પ્રવાહની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. જોકે થોડી પણ ગફલત થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તો સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ સમસ્યા વર્ષોથી યથાવત છે. નજીકમાં જ એક બ્રિજનું કામ ચાલી રહ્યું છે, જ્યાં કોઝવેની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકે તેમ છે. પરંતુ આ બ્રિજનું કામ સમયસર પૂર્ણ થયું નથી અને તેના કારણે ગ્રામજનોને મજબૂર થઈને આ જોખમી કોઝવેનો ઉપયોગ કરવા મજબૂર થયા હતા. વહીવટીતંત્ર દ્વારા આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને બ્રિજનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને હાલમાં જ્યાં સુધી બ્રિજ તૈયાર ન થાય ત્યાં સુધી ગ્રામજનોની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.